मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે અષ્ટાધ્યાયી, એમાં સંજ્ઞા પ્રકરણ ફરીથી પાછો થોડુંક જે થઈ ગયું છે એ યાદ કરાવી દઉં અને પછી જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ। સંજ્ઞા પ્રકરણ યાની નામકરણ છે। કુટુંબમાં કેટલા સભ્યો છે એ સભ્યોના નામ અને એની ઓળખ જરૂરી છે, તો બધા સભ્યોનો પરિચય આપણે હળીમળીને રહી શકીએ, તો એ સભ્યોને આપણે ઓળખી રહ્યા છે। સૌથી પહેલા વર્ણ અથવા તો અક્ષર। એમાં બે પ્રકાર પડ્યા। બે પ્રકારમાં નંબર એક સ્વર, જેની વ્યાખ્યા આપણે કરી હતી સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ, જેને બોલવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી, જે સ્વતંત્ર છે, એટલે સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ। પછી આવે છે સ્વરો 9 છે, જેને આપણે અચ કહીએ છીએ। વ્યંજન અન્વક ભવતી વ્યંજનમ, અન્વક ભવતી વ્યંજનમ। અનુસરણ કરવું પડે છે, અચ સાથે જોડાય છે, સ્વરો જોડાય છે તો જ એ બોલાઈ શકશે, તો એને આપણે વ્યંજન, જેનું શોર્ટમાં નામ કહીએ તો હલ 33 છે। વર્ણમાતૃકા દરેક ભાષાની માતા છે, એટલે વર્ણમાતૃકા, જેમાં બે રીતે ગોઠવણી કરી છે। એક કુચુટુતુપુ 5 વર્ગ છે, કચટતપ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ। પછી નંબરિંગ કરીએ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આ રીતે કરવા જઈશું। ક વર્ગ કહીશું તો કચટ ક ખ ગ ઘ અંગ, અને પહેલો વર્ગ કહીશું તો કચટતપ। આ બે રીતે ધ્યાન રાખવાનું। સાથે સાથે ઉચ્ચારણ સ્થાન પણ છે, કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય। દરેકના વર્ગ પ્રમાણે આ બધા 5 ઉદિત વર્ણો છે। ઉદિત, જેમાં દરેકમાં ઉની ઈત સંજ્ઞા થઈ જાય છે, એટલે એને ઉદિત કહીએ છીએ, 25। સાથે સાથે સ્પર્શ વ્યંજન પણ કહીએ છીએ। સ્પર્શ ની વ્યાખ્યા છે કાદયો માવસાના સ્પર્શાહ, કથી માંડીને આદય વગેરે, ક્યાં પૂરું થાય છે કે મ અવસાના, મા અવસાના, તો 25 થશે। અંતઃસ્થ યણો અંતઃસ્થાહ, યણ પ્રત્યાહાર છે, 4 છે। ઉષ્માક્ષર સલહ ઉષ્માણ, સલ પ્રત્યાહાર છે, 4 છે। અયોગવા અહીંયા 4 કુલ 8 છે, અત્યારે 4 જ ધ્યાનમાં રાખીશું। વિસર્ગ, અનુસ્વાર અને જીહવા મૂલ્ય અને ઉપદમાનીય। અનુસ્વાર અને વિસર્ગ કઈ જગ્યાએ વપરાય છે, જીહવા મૂલ્ય અને ઉપદમાનીય કઈ જગ્યાએ વપરાય છે, ક્યારે વપરાય છે, વિકલ્પે। કાર અને રાદીફ ઈફ, રકાર ને રકાર નહીં કહીશું, બાકી બધાને પાછળ કાર લગાવીશું, પણ રને આપણે રેફ કહીશું। એક વર્ણ સિવાય બધાને કાર, અકાર, કકાર, ગકાર વગેરે, પણ જ્યારે ર આવશે ત્યારે આપણે રેફ કહીશું। આનું પૂર્વી એક પછી એક ક્રમશઃ છૂટા પાડીશું, એને આપણે આનું પૂર્વી કહીશું। આ બધા નામકરણ છે। માહેશ્વર સૂત્ર કેવી રીતે પ્રગટ થયા એનો આખો એક પ્રસંગ આપણે જોઈ ગયા। સનકાદિ ઋષિઓનો ઉદ્ધાર કરવા માટે, આ જગત સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે આપણને વર્ણો આપ્યા છે, નહીં તો આપણે પશુની જેમ જ વ્યવહાર કરત, ઈશારો કરત, નિશાની કરત, ચિત્રાત્મક શૈલી વગેરે વગેરે, પણ આપણને વર્ણો આપી દીધા એટલે આપણે હવે વ્યવહાર કરી શકીએ છીએ। 14 માહેશ્વર સૂત્રો, શરૂઆતના 4 સૂત્રોમાં અચ છે, 5મા સૂત્રથી 14મા સૂત્ર સુધી હલ છે,
દરેકનો અંતિમ વર્ણ જે હલ હોય છે એના આધારે આપણે પ્રત્યાહાર બનાવ્યા છે 42 વર્ણોમાં. ઈત સંજ્ઞા આગળ હજી સમજીશું. આખું એક ઈત પ્રકરણ આવશે જેમાં 10 સૂત્રો, મુખ્ય 7 છે. એ આ જેવું વર્ણ માતૃકા સમજી લઈશું બધી રીતે, પછી સીધા ઈત સંજ્ઞા પર આવીશું. ઈત એટલે જે પાછળથી જતા રહે છે તે. જેમ કે 14 માહેશ્વર સૂત્રોમાં 14 અંતિમ આવતા વર્ણો એ ઈત સંજ્ઞક છે. એ પાછળથી જતા રહેવા વાળા છે. એને શા માટે મૂકવામાં આવ્યા છે? તો કે પ્રત્યાહાર બનાવવા માટે. પ્રત્યાહારનું બ્રહ્માસ્ત્ર આદિ અંત્યન સહિતા, આદિવર્ણ અને અંતિમ ઈત સહિત વચ્ચે આવતા મધ્યગાના નો બોધ થઈ જાય છે. હલંત્યમ સૂત્ર અહીંયા આપ્યું છે પણ અત્યારે નહીં સમજીએ. તસ્ય લોપઃ પણ નહીં સમજીએ. પ્રત્યાહાર સંજ્ઞા આદિરંત્યન સહિતા મેં તમને સમજાવી દીધું છે. એના આધારે આપણે 42 પ્રત્યાહારો 14 મહેશ્વર સૂત્રથી બનાવ્યા હતા. અને આ 42 પ્રત્યાહારો અણ, અક, ઈક, ઉક વગેરે, એ અંગ, ચના 4, અચ, ઈચ, એચ, ઐચ, ટનો 1, અઠ વગેરે વગેરે આ મેં તમને બધા બતાવી દીધા છે. પછી વર્ણોનું સ્થાન એટલે કે ઉચ્ચારણ સ્થાન. અકુહ વિસર્જન્યા નામ કંઠ, અ, ક વર્ગ અને હ અને વિસર્ગ આનું કંઠ ઉચ્ચારણ સ્થાન. ઈચુએસા નામ તાલુ, વિકાર, ચ વર્ગ, ય અને તાલવ્ય સ આનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે. તાળવું દાંતની અડીને બિલકુલ. ઋતુરસાણા મૂર્ધા, રુકાર, ટ વર્ગ, રેફ અને મૂર્ધન્ય સ આટલાનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે, થોડા ઊંચા. ઋતુલસાના દંતા, લુકાર, ત વર્ગ, લ અને દંત્ય સ આટલાનું ઉચ્ચારણ સ્થાન દંત્ય છે. જીભ દાંતે અડે છે. ઉપદમાન્યામ ઓષ્ઠવ, ઉપદમાન્યાના ઓષ્ઠવ. ઉ વર્ણ સ્વર, પવર્ગ અને ઉપદમાનીય આટલા ઓષ્ઠ ઉચ્ચારણ છે. યમંગણા નામ નાસિકા છે. અંતિમ પાંચમો યમંગણા નામ 7મું સૂત્ર, માહેશ્વરનું 7મું સૂત્ર. એ જે તે સ્થાન કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ પ્લસ નાસિકા આ બંનેથી ઉચ્ચારણ થાય છે. એ દૈતો હો કંઠ તાલુ, એત, ઐત, એ અને ઐ આનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાલુ છે. ઉદૌતો હો કંઠોષ્ટમ, ઓકાર અને ઔકાર એનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ છે. વકારસ્ય દંતોષ્ટમ, વકારનું વનું ઉચ્ચારણ સ્થાન દંત અને ઓષ્ઠ છે. જીહવામૂલી છે જીહવામૂલ. કોણ? તો કે ક અને ખ ની આગળ વિસર્ગ હોય તો. નાસિકા અનુસ્વારસ્ય ચ, અરે ચ નહીં પણ નાસિકા અનુસ્વારસ્ય, નાસિક અનુસ્વારનું ઉચ્ચારણ સ્થાન નાસિકા છે. પછી આપણે પ્રયત્નથી અટક્યા હતા. હવે પ્રયત્નથી આગળ વધીએ. જેટલું મેં તમને કહી ગયો એ તમારે ક્લિયર જોઈશે. બરાબર છે? હું પરીક્ષા નહીં લઈશ. ક્યારેક ક્યારેક વિચાર થાય તો વચ્ચે વચ્ચે લઈ લઈશ. પણ એમ નહીં સમજવાનું કે હૈશો. બરાબર છે? પ્રયત્ન. ઓકે. જ્યારે આપણે આ વર્ણ બોલીએ છીએ, ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે જે તે વર્ણ સૌથી પહેલા તો નાભીમાંથી ઉચ્ચારણ પ્રાણવાયુ નીકળે છે. અને પછી જે અવયવોની સ્થિતિ, અવયવો એટલે મુખમાં રહેલ કંઠ ભાગ, તાલુ ભાગ, મૂર્ધા ભાગ, દંત ભાગ અને ઓષ્ઠ ભાગ વગેરેમાં કંઈ ને કંઈ પરિવર્તન આવી રહ્યું છે. જીભ ક્યાંક અડે છે, વાયુ પણ ક્યાંક ક્યાંક અથડાય છે. આ બધી જે સ્થિતિ છે એને આપણે પ્રયત્ન કહીશું. સાહસ કરીએ બોલવામાં, મહેનત કરીએ તો એને શું કહીશું? પ્રયત્ન. ઓકે. તો પ્રયત્ન બે પ્રકારના છે. યત્નો દ્વિધા. દ્વિ બે. બરાબર? દ્વિધા એટલે મુશ્કેલી નહીં સમજતા. યત્ન યાની પ્રયત્ન. દ્વિધા યાની દ્વિધા બે. કયા બે? તો હવે નામકરણ આપું છું.
આભ્યંતરઃ બાહ્યઃ ચ આભ્યંતરો બાહ્યશ્ચ આભ્યંતરો બાહ્યશ્ચ આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન આવા બે ભાગ પડશે. એમાં સૌથી પહેલા બાહ્ય પ્રયત્ન લઈશું અને પછી આભ્યંતર પ્રયત્ન લઈશું. તો બાહ્ય પ્રયત્ન 11 છે અને આભ્યંતર પ્રયત્ન 5 છે. એક એક સ્પષ્ટતા કરતા જઈએ. બાહ્ય પ્રયત્ન તું એકાદશધા, છૂટું પાડીને હું વાંચું છું. બાહ્ય પ્રયત્ન ત્વેકાદશધા, આવું જે લખ્યું છે અહીંયા હું કર્સર લાવું છું આ જગ્યાએ. બાહ્ય પ્રયત્ન તું એકાદશધા, આવું છૂટું પાડીને વાંચીશું તો અર્થ ખબર પડશે. શું કહે છે બાહ્ય પ્રયત્ન? બાહ્ય, જ્યારે જે તે કોઈ વર્ણ બોલવા જઈએ છીએ ત્યારે જેવો બોલવા જઈએ ત્યારે પરિસ્થિતિ આપણે કેવી સર્જાય છે. ઘણીવાર બોલતા બોલતા આપણે હાથ પણ હલનચલન કરીએ છીએ, શરીરનું પણ હલનચલન કરીએ છીએ. આ બધું પ્રયત્ન છે. ઓકે. બાહ્ય પ્રયત્ન તું એકાદશ, 11, બરાબર છે. કયા 11 છે? તો અહીંયા નામકરણ આપ્યા છે. નામકરણ શરૂઆતના 3 જે છે, 4, 1, 2, 3 અને 4 એ જોડખા છે, જોડું છે. પણ જોડું છે એટલે બે સામસામે કરી દઈશું. સામસામે કેવી રીતે સામસામે કરી દઈશું? તો કે અહીંયા પહેલું છે વિવાર અને સંવાર. વિવાર અને સંવાર. એમાં વિવાર અલગ છે અને સંવાર અલગ છે. બેને સામસામે મૂકી દઈએ. શું કરીશું? સામસામે મૂકી દઈએ. એક બાજુ વિવાર, એની સામે સંવાર, આવું કરીશું. સમજવામાં મજા આવશે. પછી વિવાર, એની સામે સંવાર કરી દઈશું. ઓકે. પછી નંબર 2 શ્વાસ અને નાદ જે છે, એમાં વિવારની નીચે શ્વાસ લખો, વિવારની નીચે શ્વાસ લખો અને સંવારની નીચે નાદ લખો. બે સામસામે મૂકી દઈશું. પછી ત્રીજા નંબરે વિવાર, શ્વાસ અને પછી નીચે લખો અઘોષ લખો. શું લખો? અઘોષ લખો. અને એની સામે ઘોષ લખો. કોની કોની નીચે? તો કે સંવાર, નાદ અને ઘોષ. આ રીતે લખજો. ફરી પાછો આ 3ને ફરી કહું છું. વિવાર, શ્વાસ અને અઘોષનું આ 3નું એક જોડખું બનાવીએ. આ 3 એક સાથે રાખીએ અને એની સામે સંવાર, નાદ અને ઘોષનો એક સમૂહ રાખીએ. બરાબર છે. વિવાર ખુલવું, સંવાર બંધ થવું, શ્વાસ, શ્વાસ પ્રાણ, નાદ અવાજ, નાદ અવાજ, અઘોષ કઠોર, ઘોષ મૃદુ. પછી એને વિશેષ જોઈશું. અત્યારે નામકરણ રાખીએ તો 3 આપણે સામસામે મૂકી દઈશું. કેવી રીતે? વિવાર, શ્વાસ અને અઘોષ. આ 3નો એક સમૂહ, 3નો એક સમૂહ. સંવાર, નાદ અને ઘોષ, આનો એક, આ 3નો એક સમૂહ. 3, 3, 6. પછી અલ્પપ્રાણ અને મહાપ્રાણ, એ બંને જુદા. અલ્પપ્રાણ નો એક સમૂહ, મહાપ્રાણનો એક સમૂહ. નીચે આવે છે, પછી સમજાવું છું. પછી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આ જે 3 છે એ માત્ર અચને લાગે. કોને લાગે? અચને, યાની સ્વરોને લાગે, 9 સ્વરોને. શું? ઉદાત્ત, અનુદાત્ત,
અને સ્વરિત. પછી આગળ આવે છે એનું વર્ણન. અત્યારે નામકરણ કરીએ. બરાબર 11 થઈ જશે. બરાબર 11 થઈ જશે. હવે એને વસ્તુને ડિવાઈડ કરી દીધી છે વર્ણોમાં, બાહ્ય પ્રયત્નોને. શોર્ટકટમાં નીચે લખ્યું છે ખરો વિવારાહા શ્વાસાહા અઘોષાશ્ચ. ખરો ખરહ. ખર એ પ્રત્યાહાર છે. ખર શું છે? પ્રત્યાહાર. 42 પ્રત્યાહાર માનો ખર પ્રત્યાહાર. ખર બરાબર ખ થી માંડીને ર સુધી જવાનું છે. તો ખરમાં કયા મહેશ્વરના કયા સૂત્રમાં ખ આવશે? તો કે 11મા સૂત્રમાં. કયા સૂત્રમાં? 11મા સૂત્રમાં. 11મું, 12મું અને 13મું આટલા સૂત્રમાં રહેલા વર્ણો જે છે એ ખર છે. 11મું સૂત્ર ખ પ છ ખ ફ છ ઠ ત ચ ટ ત કપ અને સ સ સ બરાબર 13 થશે. બરાબર ખર. બ્રહ્માસ્ત્ર કયું છે પ્રત્યાહાર બનાવવા માટેનું? આદિર અંત્યેન સહેતા. તો આદિ વર્ણ ખ અને અંતિમ વર્ણ ર બરાબર ખર. વચ્ચે આવતા બધાનો બોધ થાય છે. ખર બરાબર 13 વર્ણો આવશે. સાથે સાથે કયા 13 છે? તો કે દરેક વર્ગનો કચટતપનો પહેલો પહેલો અને બીજો બીજો બરાબર 5 5 10. 5 5 10 બીજો અને પહેલો. બીજામાં બીજો બીજો, દરેકનો બીજો બીજો અને દરેકનો પહેલો પહેલો. તો કયા? તો કે બીજો ખચઠથપ અને કચટતપ. આ 10 અને સ સ સ સ સ સ તાલવ્ય મૂર્ધન્ય દંત્ય બરાબર ખર. બરાબર ખર. 13. 33 માના 13 હો. આપણા 33 જે વ્યંજન છે ને એમાંના આ 13 ને જુદા કરી દો. કયા 13 ને? ખરને. પહેલો પહેલો, બીજો બીજો અને 3 સ તાલવ્ય મૂર્ધન્ય ને દંત્ય બરાબર ખર. હવે ખર હું કહું ત્યારે તમારે સમજી જવાનું કે કયા 13? બીજો બીજો યાની ખચઠથપ, પહેલો પહેલો કચટતપ અથવા કચટતપ ખચઠથપ. 10 અને સ સ સ. 10 ને 3 13 થઈ ગયા. બરાબર ખર. ખરો યાની ખરહ વિસર્ગનો રો ઓ થઈ ગયો, ઉનો ઓ થઈ ગયો. એ પછી સંધિમાં જોઈશું. વિવારાહ બહુવચન. વિવારાહ કારણ કે 13 વર્ણો છે ને એ 13 ને આપણે શું કહીશું? વિવાર કહીશું. 13 ને શું કહીશું? વિવાર. ખ આપણે ખુલે છે ખ ક ક ચ ટ ત પ ખ છ ઠ થ ફ વગેરે અને સ સ સ. બરાબર છે. આ 13 એ વિવાર કહેવાશે. સાથે સાથે બીજું શું કહેવાશે? શ્વાસાહા. પાછળ અ બેઠો છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે. શ્વાસાહા. 13 ને શ્વાસ કહીશું, વિવાર કહીશું, શ્વાસ કહીશું અને અઘોષાહા ચ ચ અને અઘોષ કહીશું. આ 13 વર્ણોની 3 રીતે ઓળખ કરી. કઈ 3 ઓળખ કરી? તો કે આ 13 વર્ણો વિવાર છે, શ્વાસ છે અને અઘોષ છે. આટલું આ 3નું નામકરણ બાહ્ય પ્રયત્નમાં આપણે કર્યા. બાહ્ય પ્રયત્નમાં 3 નામકરણ આપણે કર્યા 13 વર્ણોના. સરખા વિવાર પણ છે 13 શ્વાસ પણ છે 13 અને અઘોષ પણ છે 13. આટલું ક્લિયર? 11 માંથી 11 બાહ્ય પ્રયત્નો જે છે ને એમાંથી 3 નામકરણ આપણે કરી દીધા અને વર્ણોને પણ કહી દીધા કે આટલા 13 વર્ણો વિવાર છે, શ્વાસ છે અને અઘોષ છે. ક્લિયર આટલું?
તો સૂત્ર આપણું વ્યાખ્યા સૂત્ર નથી. ખરો વિવારાહ શ્વાસાહ અઘોષાશ્ચ ખર વર્ણ. આટલું ધ્યાન રાખવાનું. 33 માંથી 13 નીકળી ગયા. 33 હલ માંથી 13 નીકળી ગયા. કેટલા બાકી રહ્યા? 20. ઓકે, આગળ વધીએ. હસહ સંવારાહ નાદાહ ઘોષાશ્ચ. હવે જે 20 બચ્યા ને 33 માંથી 33 માંથી 13 અને 13 માંથી 20 જે બચ્યા એને શું કહીશું? બાકીના 3 નામકરણ કરી દઈએ. મેં તમને સામસામે એટલા માટે કહ્યું હતું, સામસામે 6 ને. તો હવે હસ, હસ એ પ્રત્યાહાર છે, આદિરંત્ય ને સહેતા. હ ક્યાં રહેલો છે? તો પહેલા આપણે 11મું 12મું ને 13મું સૂત્ર લઈ લીધું ખરમાં. હવે ઉપર ચડીએ. ઉપર ક્યાં જઈએ? માહેશ્વર સૂત્રમાં ઉપર. તો ઉપરમાં હ ક્યાં રહેલો છે? 5મા સૂત્રમાં, માહેશ્વરના 5મા સૂત્રમાં. હય વરઠ થી, હ થી શરૂઆત કરવાની. બરાબર છે? અને ક્યાં સુધી પહોંચીશું? જબગડ 10મા સૂત્રના અંતિમ વર્ણ સુધી જઈશું. તો હસ થઈ જશે, હસ થઈ જશે. અને કુલ વર્ણો ગણીશું. કુલ વર્ણો ગણીશું તો કેટલા થશે? 20. વર્ણો કેટલા થશે? 20. કાથી માંડીને? હયવરતના હથી માંડીને 5મા સૂત્રથી માંડીને કયા સૂત્ર સુધી જઈશું? 10મા સૂત્ર સુધી, સ સુધી. બરાબર હસ પ્રત્યાહાર બનશે. આદિરંત્ય અને સહેતા બ્રહ્માસ્ત્ર. હસ પ્રત્યાહારમાં કયા 20 છે એ હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. એમાં કયા નીકળી ગયા? ખર નીકળી ગયા. ખર યાની 13 નીકળી ગયા. એ 13માં શું હતું? વિવાર, શ્વાસ, અઘોષ. હવે કોણ આવ્યું? જે બાકી રહ્યા એ 20 હલ. તો કે સંવાર, નાદ અને ઘોષ. સંવાર, નાદ અને ઘોષ કોને કહીશું? તો તમારે હસ પ્રત્યાહારમાં રહેલા 20 વર્ણો, 20 જેને આપણે હલ કહીશું. બરાબર 33 થઈ ગયા ને? 2 ભાગ પાડી દીધા આપણે. અને સાથે સાથે બાહ્ય પ્રયત્ન જે 11 છે એમાંથી 3 3 6 આપણે ગણી કાઢ્યા. 6 ને ગણી કાઢ્યા. અને એ 6 ને 3 3 નું વિભાજન સમૂહ કરી નાખ્યો. પહેલામાં ખર, ખરમાં કોણ? વિવાર, શ્વાસ અને અઘોષ. અને બીજા સમૂહ જે બન્યો એ હસ, અને હસમાં 20. તો એને આપણે શું કહી નાખ્યું? સંવાર, નાદ, ઘોષ. બરાબર? આ આગળ કામ આવશે સંધિમાં, ઘણી જગ્યાએ કામ આવશે. એટલે આ પાયો છે. તો 2 વસ્તુ તમને, અને બાહ્ય પ્રયત્નમાં 6 વસ્તુ ક્લિયર કરી નાખી. 7 અને 8 2 હવે ક્લિયર કરીએ. આગળ વધીએ. વર્ગાણામ, વર્ગાણામ કહું છું, હો સમજો બરાબર. વર્ગ કયો છે અને ક્રમ છે. હું ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ નહીં કહેતો, વર્ણનો વર્ગ નહીં કહેતો, પણ 1 2 3 4 5 ક્રમ કહું છું. હવે બરાબર ધ્યાન રાખજો. કોને આપણે લઈએ છીએ? અલ્પ પ્રાણ અને મહાપ્રાણને લઈએ છીએ. હવે એની ઓળખ કરીએ છીએ. આગળ 6 ની ઓળખ બાહ્ય પ્રયત્નમાં કરી લીધી. હવે 6 ને 7 ને 8 અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. તો વર્ગાણામ, વર્ગ એટલે 1 2 3 4 5, 5 જ વર્ગ છે. ઓકે. પ્રથમ, તૃતીય, પંચમા. પંચમા પ્રથમ પહેલો વર્ગ, તૃતીય ત્રીજો વર્ગ, પંચમ પાંચમો વર્ગ એકી સંખ્યા. એકી સંખ્યા. 1 એકી સંખ્યા, 3 એકી સંખ્યા અને 5 એકી સંખ્યા. પ્રથમ એટલે હવે શું કરીશું? પ્રથમ એટલે કચટ તપ. કચટ તપ. બરાબર છે? તૃતીય જબગડ દ કે પછી ગજડ દ બ. સૂત્ર પ્રમાણે, માહેશ્વર સૂત્ર પ્રમાણે અને વર્ણ માતૃકા પ્રમાણે 2 રીતે ધ્યાન રાખીશું આપણે. બરાબર છે? અને પંચમ યમંગણા નામ, યમાંગણા નમ. બરાબર છે? અંગ્યણ નમ. 2 રીતે વર્ણ માતૃકા. કખ ગઘ અંગની રીતે પહેલો ગણીએ તો અંગ્યણ નમ 5. અને માહેશ્વર સૂત્ર પ્રમાણે ગઈએ તો 7મું સૂત્ર.
યમંગણાનામ. બરાબર. એકી સંખ્યા ક્યાં છે? તો કે પ્રથમ, તૃતીય અને પંચમ. વર્ગાણામ 5 વર્ગોમાં જે પ્રથમ વર્ગ છે એટલે કે કચટ તપ, તૃતીય છે ગજડદ બ અથવા તો જબગડદસ 10મું સૂત્ર, અને પંચમ યાની અંગ્યણનમ અથવા તો યમંગણનમ સૂત્ર પ્રમાણે 7મું સૂત્ર માહેશ્વર સૂત્ર પ્રમાણે. આ કેટલા થયા? 15. 5 તરી 15. 15 પ્લસ 15 પ્લસ યણ પ્રત્યાહાર છે. યણ પ્રત્યાહાર છે. ય ક્યાં રહેલો છે? હયવરટમાં. હયવરટ 5મા સૂત્રમાં હ પછીનો ય છે આદિ, અને 6ઠા સૂત્રમાં લણ એટલે કે 4. અંતઃસ્થ જે છે તે. બરાબર છે. ચ અલ્પ પ્રાણાહ. હવે કુલ કેટલા થશે? 15 ને 4 19. 19. એ 19 ને આપણે શું કહીશું? અલ્પ પ્રાણ. આપણે જ્યારે બોલીએ ત્યારે આપણો પ્રાણ જે છે એ ઓછો વપરાય. આપણો પ્રાણ વાયુ ઓછો વપરાય. કેવી રીતે? જેમ કે પ્રથમને હું બોલું કચટ તપ, કચટ તપ, પ્રાણ આપણો ઓછો. પણ બીજો જ્યારે બોલવા જઈશું બીજો તો ભાર મૂકવો પડશે. ડબલ ભાર મૂકવો પડશે. ખજઠ તપ ભાર મૂકી દઈએ, એને અહીંયા નહીં લેવાનો, એમાં પ્રાણ થઈ જશે. પણ આપણે અલ્પ પ્રાણ પછી પાછો ત્રીજો આવે ને એટલે પાછો શું કરીશું? શ્વાસ ઓછો લેવાનો. તો શું થઈ જશે? ગજડદ બ અંગ્યણનમ. બરાબર. આ ત્રણે આપણે પ્રાણવાયુ ઓછો લેવો પડે. તો આ 3 અને અંતસ્થ 4 યરલવ યણ પ્રત્યાહાર છે. તો આટલા 19 ને આપણે શું કહીશું? અલ્પ પ્રાણ. કેમ અલ્પ પ્રાણ? જ્યારે બોલીએ છીએ ત્યારે પ્રાણવાયુ ઓછો વાપરવો પડે. બરાબર છે. તો આ થઈ ગયા અલ્પ પ્રાણ. હવે મહાપ્રાણ જે બચ્યા એ મહાપ્રાણ કોને કહીશું? વર્ગાણામ દ્વિતીય ચતુર્થૌ એટલે બેકી સંખ્યા. દ્વિતીય 2 અને ચતુર્થ પણ બેકી સંખ્યા. બે જે બાકી બચ્યા એ, કારણ કે 1 3 5 આવી ગયા. હવે રહ્યા 2, બીજો વર્ગ અને ચોથો વર્ગ. બીજામાં કોને કહીશું? તો ખ છઠ ફ. બરાબર છે. એ બીજો થયો. અને ચોથો ક ખ ગ પછી ઘ આવ્યો, ગજઢ ભ. બરાબર છે. અથવા તો માહેશ્વર સૂત્રની રીતે ગણીએ તો બીજો એ ક્યાં આવી જશે? 10મા સૂત્રમાં, અરે 11મા સૂત્રમાં પહેલો. બરાબર છે. અને ચોથો જે છે એ આવશે 8મા અને 9મા સૂત્રમાં આવશે. 8મા અને 9મા સૂત્રમાં આવશે માહેશ્વર સૂત્રમાં. બરાબર છે. તો એ 5 5 10 અને શલ વર્ગાણામ દ્વિતીય ચતુર્થૌ સલશ્ચ સલહ ચ મહાપ્રાણાહ. અલ્પ પ્રાણ ઉપર પહેલી એકી સંખ્યા 15 અને 4 19, અને જે બચ્યા 25 માંથી અરે 33 માંથી તો વર્ગાણામ દ્વિતીય ચતુર્થૌ એ 10 5 5, અને શલ ઉષ્માક્ષર જે કહીએ ને, શલ પ્રત્યાહાર છે. સ અને હલમાં હ ચોથો. 3 સ તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને હ. બરાબર. આ શલ થયા પ્રત્યાહાર. તો 10 ને 4 14 એ મહાપ્રાણ છે. હવે 19 ને 14 33 થઈ જાય. 19 ને 14 33 થઈ જાય. હા સર, થઈ જાય. તો અલ્પ પ્રાણ એકી સંખ્યા પ્લસ યણ. મહાપ્રાણ બેકી સંખ્યા 2 અને 4, બીજો વર્ગ અને ચોથો વર્ગ, અને સલ 4 એટલે 10 ને 4 14. પેલામાં 5 તરી 15 અને 15 ને યણ 4 19. આ બીજું વિભાજન. એટલે હવે 11 માંથી
6 ને 7 8 સુધી પહોંચી ગયા. 8 સુધી આપણે પહોંચી ગયા. આ 8 બાહ્ય પ્રયત્ન જે છે એ માત્ર 33 વ્યંજનને લાગુ પડે, હલને લાગુ પડે. હયાવરટ થી 14મા સૂત્ર લ સુધી હલ, આ 33 ને લાગુ પડે. બાકીના 3 બાહ્ય પ્રયત્નમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત જે છે એ માત્ર અચને લાગુ પડે. હિસાબ કરીએ છીએ. અચ બાકી રહે 1 થી 4 સૂત્રમાં સ્વર સૂત્રો અય ઊંડ્રુલુક એવં અય ઔચ, એમાં 9 છે. એ 9 ને શું લાગુ પડે? એ 9 ઉદાત્ત પણ છે, એ 9 અનુદાત્ત પણ છે અને એ 9 સ્વરિત પણ છે. પછી હું લખીને બતાવીશ આ ઉદાત્ત કોને કહેવાય, અનુદાત્ત કોને કહેવાય અને સ્વરિત કોને કહેવાય. બરાબર છે? એ કોને લાગુ પડે? અચને, યાની સ્વરને, 9 સ્વરને લાગુ પડે. તો આ રીતે બાહ્ય પ્રયત્નમાં 11 પ્રયત્ન થયા. એમાંથી પાછલા 3 ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ માત્ર અચને લાગુ પડે અને બાકીના આગળના આપણે જોયા 8 એ હલને લાગુ પડે. આટલું ધ્યાન રાખવું. પછી હું ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત લખીને બતાવીશ, આગળ આવે છે એટલા માટે. બાહ્ય પ્રયત્નની વ્યાખ્યા આપી છે, જે મેં તમને ઓલરેડી કહી છે, છતાં અહીંયા લખી છે, વાંચી સંભળાવું છું. જબ હમ કુછ ભી બોલના ચાહતે હૈ, જ્યારે આપણે કંઈ પણ બોલવા ઈચ્છીએ છીએ, તબ નાભી સે ઉઠતા હુઆ વાયુ, મેં તમને એ જ વાત કરી હતી, નાભી સે ઉઠતા હુઆ વાયુ, નાભીથી આપણા પ્રાણ નીકળે છે. ઉઠતા હુઆ વાયુ સ્વર યંત્ર તક આતા હૈ, અહીંયા સ્વર સુધી આવે છે. આ યંત્ર છે, અહીંયા સ્વર યંત્ર છે. વહાં આને પર સ્વર તંત્રિયા કભી ફૈલ કર ઓર કભી સિકુડ કર, ક્યારેક ફેલાય છે, ક્યારેક સંકોચાય છે. ઉસ વાયુ કે નિકલને કે લીએ, જ્યારે કોઈ પણ વર્ણ બોલીએ ત્યારે વાયુ નીકળવા માટે વિશિષ્ટ સ્થિતિ નિર્મિત કરતી હૈ, વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ કરે છે અને એને જ આપણે ઈસે હી બાહ્ય પ્રયત્ન કહેતે હૈ, એને બાહ્ય પ્રયત્ન કહેવામાં આવે છે. પ્રાણનો અર્થ વાયુ, વાयु એટલે જ પ્રાણ. बराबर છે? जिस वर्ण को बोलने के लिए भीतर से कम वायु फेंकना पड़े, જે વર્ણને બોલવા માટે ઓછી મહેનત કરવી પડે, યાની પ્રાણવાયુ ઓછો વપરાય, એને અલ્પ પ્રાણ કહીશું. કચટ તપ, ગજડ દભ, અંગ્યણ નમ, આટલા બોલીશું. અને યવરલ, અંતસ્થ, આ 19 ને બોલીશું એકી સંખ્યા, ત્યારે આપણો વાયુ અલ્પ વપરાશે, પ્રાણવાયુ. બરાબર છે? એને અલ્પ પ્રાણ. પછી जिस वर्ण को बोलने के लिए भीतर से अधिक वायु फेंकना पड़े, डबल वायु, उस अधिक वायु फेंकने को महाप्राण कहते हैं. महाप्राण कहिए છીએ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ. બરાબર છે? ક પછી બીજો વર્ગ છે અને ચોથો ખ છઠ થપ, ડબલ વાયુ વપરાય. બરાબર છે? પછી ઘજ ઢ ભ, ડબલ વાયુ વપરાય. બરાબર? એટલે મહાપ્રાણ. ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત, માત્ર સ્વરને, 9 અચને. બરાબર છે? આવીએ આભ્યંતર પ્રયત્ન. પેલા બાહ્ય પ્રયત્ન હતો, હવે આભ્યંતર પ્રયત્ન. શું કહીશું આભ્યંતર પ્રયત્નને? તો કે જ્યારે વાયુ અંદરનો अंदर भीतर से उठकर मुख में आता है, मुखમાં આવે છે, तब मुख में स्थित जिह्वा, जीभ, उसे सीधे बाहर नहीं निकलने देती. શું કરે છે? વાયુને ક્યાંક રોકી રાખે છે, બીજી જગ્યાએ ક્યાંક વાળી દે છે, વગેરે વગેરે. तो वक्ता की विवक्षा के अनुसार मुख में स्थित जिह्वा उस वायु के बाहर निकलने के लिए एक विशिष्ट स्थिति निर्मित करती है. जीभ શું કરે છે? એક વાયુની નિર્મિત स्थिति, उसे ही आभ्यंतर प्रयत्न कहते हैं.
એવા 5 છે. આભ્યંતર પ્રયત્ન 5. નંબર 1 સ્પૃષ્ટ. સ્પૃષ્ટ. હવે એ જ સ્પૃષ્ટને આપણે સ્પર્શ આગળ નામ આપ્યું હતું. કાદયો માવસાનાહ સ્પર્શાહ આવી વ્યાખ્યા આપણે આપી હતી. એને જ આપણે સ્પૃષ્ટ કહીશું. સ્પર્શ એને જ આપણે આભ્યંતર પ્રયત્નમાં સ્પૃષ્ટ કહીશું. બરાબર છે. 25 કથી મ સુધી કચટ તપ ખચટ તપ ગચટ તપ અંગ્યાણનમ વગેરે, અથવા તો ક ખ ગ અંગ ચ છ જ છ ય ટ ઠ ડ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. બરાબર છે. આ 25 છે એ જ સ્પૃષ્ટ છે, આભ્યંતર પ્રયત્ન. પછી ઈશત સ્પૃષ્ટ થોડોક, ઈશત થોડોક. બરાબર છે. કોણ છે? તો કે યણ જે છે, યણ યવરલ 4 યણ પ્રત્યાહાર, એને શું કહીશું? જે અંતસ્થ છે યણ, એને જ ઈશત સ્પૃષ્ટ કહીશું. સ્પૃષ્ટ 25, ઈશત સ્પૃષ્ટ 4. ઓકે, આગળ આવી. પછી ઈશત વિવૃત. ઈશત વિવૃત ત્રીજા નંબરે, 5 માંથી. કોને કહીશું? તો કે જે સલ છે, ઉષ્માણ સલ, સ શ સ અને હ, સલ પ્રત્યાહાર, એને શું કહીશું? ઉષ્માક્ષર પણ કહીશું. અને સાથે સાથે એનું જ બીજું નામ આપણે શું આપીશું આભ્યંતર પ્રયત્ન તરીકે? ઈશત વિવૃત. ઈશત વિવૃત. અને અંતિમ વિવૃત. વિવૃત કોને કહીશું? તો 99 સ્વર જે છે, અચ છે, એને આપણે વિવૃત કહીશું. વિવૃત કહીશું. અને સાથે સાથે અંતિમ જે સંવૃત છે, એમાં એક જ અચ છે, યાની અ છે. કોનો? બધા જ અચ જે છે એને આપણે વિવૃત કહીશું, પણ રસ્વ એકલો અ એને આપણે સંવૃત કહીશું. એક જુદો પડી જાય છે અચ. એ માહેશ્વર સૂત્રોમાં અંતિમ સૂત્ર આવશે 8મા અધ્યાયમાં, અંતિમ પાદમાં આવું સૂત્ર આવી રહ્યું છે. ત્યાં આપણે વિશેષ સમજીશું. અહીંયા ખાલી આપણે એટલું જ જાણીશું, નામકરણ જ જાણીશું, કારણ કે આપણે અત્યારે નામકરણ પાડીએ છીએ. બરાબર છે. તો આ થયા આભ્યંતર પ્રયત્ન સ્પૃષ્ટ 25, ઈશત સ્પૃષ્ટ 4, યણ ઈશત વિવૃત ઉષ્માક્ષર 4, સલ જેને કહીશું. પછી વિવૃત એ બધા અજ છે, એટલે કે 99. અને સંવૃત એ માત્ર એકલો રસ્વ અવસ્થામાં રહેલો અ. આ થયા આભ્યંતર પ્રયત્ન. આ બધાની જરૂર ક્યાં પડશે? સંધિમાં જરૂર પડશે. ઓકે. એક અચમાં 2 અચ એવા છે, આગળનું સૂત્ર છે આમ વાર્તિક છે, આમ વાર્તિક છે, કાત્યાયને કહ્યું છે, પાણીનીએ નહીં કહ્યું. 2 અચ ત્યાંની સ્વર એવા છે કે ઓલરેડી એમનું ઉચ્ચારણ સ્થાન જુદું છે, 2 એક ગોત્રના નથી. શિલ્પા, બંને એક ગોત્રના નથી, એટલે કે ઉચ્ચારણ સ્થાન 2 નું એક નથી, છતાં એ સવર્ણ છે. ક્યારેક ક્યારેક સંસારમાં જોડાય છે, 2 ગોત્રો જુદા હોય તો પણ ક્યારેક નભાવવાનું થાય છે. એ આ સંસ્કૃત અહીંયા શીખવાડે છે આપણને. શું? તો કે 2 ગોત્રા જુદા છે, છતાં સવર્ણ થઈ ગયા. કેવી રીતે? જોઈએ હવે. એને વાર્તિક સ્પષ્ટતા કરે છે. રૂ લૃ વર્ણયો હો મિથ સાવર્ણ્યમ વાચ્યમ. શું કે છે? કે ઋકાર અચ, અરે અ ઈ ઉ અને પછી રૂ ચોથા ક્રમે આવે છે. એ ઋકાર અને લુ પાંચમો, રુલુક, આ 2 નું ઉચ્ચારણ સ્થાન જુદું છે. કઈ રીતે? ઋતુ રસાણા મૂર્ધા આગળ આપણે જોઈ ગયા, રૂનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. અને ઋતુ લસાનામ દંતઃ આગળ આપણે જોઈ ગયા, તો ઋનું ઉચ્ચારણ સ્થાન દાંત છે.
બરાબર. એકનું મૂર્ધા છે રૂનું અને એકનું દંત છે, છતાં બંને સવર્ણ તરીકે ઓળખાશે, એક ગોત્રના તરીકે ઓળખાશે. કેમ આવું કરવું પડ્યું? તો એનું કારણ એ છે કે બંનેમાં જે રેફ જેવું લાગી રહ્યું છે ને, રકાર જેવું રેફ જેને કહીએ, રૂમાં. According to Wikipedia, Vande Mataram is a poem written in Sanskrit and Sanskritized. અચ્છા, રૂ રેપ છે, લુ રેપ છે, નીચે દેખાય છે બંનેમાં. એના કારણે સવર્ણ બની ગયા છે. એટલું જ નહીં, એ બે ના ભેગા કરીએ ને ત્યારે 30 ભાગ પડશે. કેટલા? બાકી બધાના 18 પડશે, કેટલાકના 12 પડશે, અને આ રૂના કેટલા પડશે? તો કે 30 વિભાજન. આગળ કરીશું આપણે સવર્ણ હોવાના કારણે. ઓકે, હવે 22મા ક્રમે જે છે સવર્ણ સંજ્ઞા, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, 119મું સૂત્ર આવશે. સૂત્ર પછી જોઈશું. તુલ્ય આસ્ય પ્રયત્નમ, તુલ્ય એટલે એક સરખું, આસ્ય એટલે મુખમાં બોલવું. શું? તો કે તાલુ આદિ સ્થાન. તાલુ આદિ એટલે કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ. આ 5 મુખ્ય છે. આ ઉપર આપણે વર્ણો જે જોયા, કોઈક વર્ણના 2 છે. વકારસ્ય દંતોષ્ઠમ, એદયતો હો કંઠ તાલુ, ઓદવતો હો કંઠોષ્ઠમ વગેરે. બરાબર છે. તો એ ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન, હાલ જે 5 જે છે આપણે જોઈ ગયા, એ બંને સરખા સરખા આવે એને આપણે સવર્ણ કહીશું, એક ગોત્રના કહીશું. એના માટે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ આવું સૂત્ર છે. વિગતે આપણે એને આગળ જોઈશું. આ ખાલી જાણ ખાતર. બરાબર છે. નેક્સ્ટ એના પછી આવે છે અચ. અચ, અચના ભેદો. આ હવે ખાસ જાણીશું. આ બધું જ ખાસ છે, બધું ખાસ ખાસ જ છે, કોઈ સામાન્ય નથી. બરાબર છે. હવે 23, 24, 25 3 શબ્દો નવા આપણે ઉમેરીએ છીએ. શું? તો કે રશ્વ. હ્રસ્વ, હમાં પેટમાં ભરાઈ ગયો છે રેફ, એટલે હ્રસ્વ. દીર્ઘ અને પ્લુત, માત્ર વેદમાં લાગુ પડશે. ત્રીજું જે છે આ 3, એક રસ્વ, નંબર 2 દીર્ઘ. રસ્વ બરાબર 1 માત્રા, દીર્ઘ બરાબર 2 માત્રા, અને પ્લુત બરાબર 3 માત્રા. બરાબર છે. 3 માત્રા વેદમાં, લૌકિક વૈદિક ભાષામાં જ વપરાશે, લૌકિક ભાષામાં નહીં વપરાય. પણ રસ્વ અને દીર્ઘ લૌકિકમાં વપરાશે. આપણે બંને ભાષાને સાથે લઈને ચાલીશું. કઈ કઈ? લૌકિક અને વૈદિક, બંને સાથે લઈને ચાલીએ છીએ. વૈદિક અમુક જગ્યાએ જ જુદું પડશે, એક જ લકાર જુદો પડે છે, બાકી લૌકિકની જેમ જ છે વૈદિક, એટલે જુદી જાણવાની જરૂર નથી. ઓકે, હવે રસ્વ શું છે, દીર્ઘ શું છે અને પ્લુત શું છે, બરાબર, એની સહેજ ઓળખ કરી લઈએ. એ ઓળખ માટે એક દંતકથા એવી આપણને જાણવા મળે છે કે પાણીનીએ ઉદાહરણ આપવા હતા આને ત્રણેયમાં. કોને રસ્વ કહીશું, કોને દીર્ઘ કહીશું અને કોને પ્લુત કહીશું, તેવું કોઈ ઉદાહરણ એને મળતું નતું. આખી રાત એને વિચાર કર્યો. કોને? પાણીનીએ આખી રાત વિચાર કર્યો, રાત નીકળી ગઈ. આપણા રાધા વલ્લભ ત્રિપાઠીજી અહીંયા સમારોહમાં ઉદઘાટન આવ્યા, એ રાણકી વાવ જોઈ, અને રાણકી વાવ જોયા પછી ઊંઘ ન આવી, અને એક કાવ્ય નાનકડું બનાવી હતું, અને એ કાવ્ય અત્યારે તમારા ગ્રુપમાં ફરે છે. બરાબર, ત્યારે ઊંઘ આવી. કવિને આવું થઈ જાય છે. બરાબર છે. તો અહીંયા પાણીનીને આ 3 ભેદ બતાવવા માટે રસ્વ, દીર્ઘ અને પ્લુત, આખી રાત ઊંઘ ન આવી. પણ સવાર પડી એટલે કુકડો બોલ્યો. કોણ બોલ્યું? કુકડો બોલ્યો. અને કુકડાનો અવાજ આવ્યો સવારમાં, ત્યારે એ અવાજમાંથી આંખ ખુલી, કાન ખુલ્યા, કે આ ઉદાહરણ બરાબર છે. એવી એક દંતકથા છે. અચ્છા, એનું સૂત્ર છે 1, 2, 27 અષ્ટાધ્યાયમાં. ઉકાલહ.
ઉકાલહ. અચ નવે નવને લાગુ પડે છે, પણ એ નવે નવમાંથી ઉ વિશેષ છે. ઉ વિશેષ છે ત્રીજો અયુણ. અને એ ઉ માં ત્રણે ત્રણ સમજાવવા માટે સરળતાથી સમજાવી શકાય. કોને? રસ્વ ઉ તરીકે, દીર્ઘ ઉ તરીકે અને પ્લુત ઉ તરીકે. એ ઉમાં આપણને વધારે સરળતા રહે એટલા માટે સૂત્રમાં ઉકાલહ એમ કે છે. ઉને ઉચ્ચારણ કરવા માટેનો કાળ એટલે કે સમય. કાળ એટલે કે સમય. આ સમયને આપણે જીતવાનો છે આગળ જતા, પણ આ બોલવાનો સમય છે. બીજી રીતે કહીએ તો આપણા જે પાપણ જે છે, અથવા એનિમેસ, અથવા તો આપણી જે સેકન્ડ છે વગેરે વગેરે. તો ઉકાલ આ સૂત્રમાં સંધિથી યુક્ત છે. તો કેવી રીતે? ઉકાલો પછી અવગ્રહ છે, એ અનો અડધો ભાગ થઈ ગયો છે. ઝડપથી બોલવા જઈએ તો આખા આનો અડધો થઈ જાય અને એને અવગ્રહ કહીશું. પછી જ અડધો દેખાય છે, પછી જ દેખાય છે અને રેફ દેખાય છે નીચે. અહીંયા રેફ બે પાંખિયા પર આવી ગયો છે. રેફને બે પાંખિયામાં ભરાઈ ગયો. બરાબર, એ સંધિ પછી જોઈશું. અને પછી સ્વ દીર્ઘ પ્લુત. હવે આખું વાંચ્યું. ઉકાલો અજસ અજ્રસ્વ દીર્ઘ પ્લુત. હવે છૂટું પાડી દો. ઉકાલહ અચ. ઉકાલહ અચ. અચ પ્રત્યાહાર. અચ પ્રત્યાહાર 9. પછી અચ પછી રસ્વ. રસ્વ આવું બોલીશું. દીર્ઘ પ્લુત. ઉ બોલવા માટેનો જે સમય છે એ ઉમાં રસ્વ ઉ, દીર્ઘ ઉ અને પ્લુત ઉ. એક માત્રિક બરાબર રસ્વ, બે માત્રા, એક માત્રા બરાબર રસ્વ ઉ, બે માત્રા બરાબર દીર્ઘ અને ત્રણ માત્રા બરાબર પ્લુત, જે માત્ર વેદમાં વપરાય. હવે પાછો પ્રશ્ન આવે કે હજી ખેંચીએ તો પેલા સંગીત વાળા નહીં ખેંચતા રાગ, તો શું કરીશું? 4 માત્રા કહીશું, 5 માત્રા કહીશું, તો પછી નામકરણ શું પાડીશું? તો એના માટે કે છે કે ગમે એટલું ખેંચો ને, મોરનો ટંકાર કે કુકડાને કુકડે કૂક, ગમે એટલું ખેંચો રાગ, તો એ બધાને 3માં જ સમાવેશ કરવો. એ બધાને 3માં જ સમાવેશ કરવો. અને છંદમાં 2માં સમાવેશ કરવો. લૌકિક છંદમાં, વૈદિકમાં પ્લુત આવે છે. બરાબર. તો ઉદાહરણ એટલા માટે કે વધુ સરળતા રહે. 1 માત્રા બરાબર રસ્વ, 2 માત્રા બરાબર દીર્ઘ અને 3 માત્રા બરાબર પ્લુત. એ કોને લાગુ પડે? અચને, નવે નવને. નવે નવને. એ નવે નવમાંથી પાછા આપણે વિભાજન કરીશું કેટલાને શું લાગુ પડે તે, પણ ટૂંકમાં એ અચને લાગુ પડે. અચ્છા, હવે અહીંયા વિભાજન કરી નાખીએ. જોજો, એક માત્રા સાથે સાથે દ્વિમાત્રા પણ આવશે અને 3 માત્રા પણ આવશે. જોઈએ, 18 ભેદ કરીશું, 12 ભેદ કરીશું અને 30 ભેદ કરીશું. 3 ભાગલા પાડીશું. કોના? અચના. અચના. અચ કહું એટલે તમારે સમજી જવાનું કે 9 9 સ્વરો. ઓકે. શરૂઆતના 5 અ, ઈ, ઉ, ઋ, લૃ. આ 5ને રસ્વ પણ કહીશું. આ 5ને એક માત્રિક પણ કહીશું. રસ્વ સ્વર પણ કહીશું. સાથે સાથે આમાંથી જે 4 છે, લુ કાઢી નાખીએ. લુ કાઢી નાખીએ. બાકીના 4 બચ્યા. એ 4ને દ્વિમાત્રિક એટલે દીર્ઘ પણ કહીશું. દીર્ઘ પણ કહીશું. એટલે કે આ, ઈ, ઉ અને ઋ. આમ 4ને દીર્ઘ કહીશું. પણ ઋને દીર્ઘ નહીં કહીએ. દીર્ઘ નહીં કહીએ, રસ્વ જ રાખીશું. હા, પ્લુત કહેવાશે, ત્રિમાત્રિક કહેવાશે, પણ 2 માત્રિક લુ નથી કહેવાતો. આટલું ધ્યાન રાખીશું. ઓકે. તો આ, ઈ, ઉ, ઋ, આ 4 જે છે
એ દીર્ઘ અથવા તો દ્વિમાત્રિક કહીશું. હવે સાથે સાથે પાછલા જે ચાર છે ને, એ ઓ ઐ ઔ એચ પ્રત્યાહાર કહીએ તો એ જે ચાર પાછલા જે છે ને 9 માંથી એ એકમાત્રિક નથી, એટલે કે રસ્વ નથી, દીર્ઘ છે અને પ્લુત પણ છે, પણ રસ્વ નથી. આ 9 માં 3 ભેદ રહેલા છે. કેટલાક રસ્વ છે, કેટલાક રસ્વ અને દીર્ઘ પણ છે અને પ્લુત પણ છે, કેટલાક માત્ર દીર્ઘ અને પ્લુત છે, કેટલાક માત્ર રસ્વ અને પ્લુત છે. આવા આવા વિભાજન છે. આ વૈજ્ઞાનિકતા છે, સૂક્ષ્મ છે નિદર્શન. ઓકે, હવે પ્લુત કહેવા જઈએ તો અહીંયા લખ્યું છે આ પછી 3, ઈ પછી 3, ઉ પછી 3 અને રૂ પછી 3 લખ્યું છે. રૂ પછી પણ આવશે તો એને પ્લુત કહીશું. આ વેદમાં નિશાની આવશે 3 ની, બરાબર છે. તો આ રીતે સૌથી પહેલા પાડીશું રસ્વ, દીર્ઘ અને પ્લુત 3. આપણે 18 સુધી ગણીશું, 12 સુધી પણ ગણીશું અને 30 સુધી પણ ગણીશું. હવે એ ગણતરી એક એક કરતા જઈએ. નંબર 1, રસ્વ દીર્ઘ પ્લુત બરાબર 3. લુ જે છે એ દીર્ઘ નથી, રસ્વ છે અને પ્લુત છે. એક માત્રા છે, એક માત્રિક છે અને ત્રિમાત્રિક છે, પણ દ્વિમાત્રિક નથી, બરાબર છે. અને પાછલા ચાર મેં તમને કહ્યું તેમ એ ઓ ઐ ઔ બરાબર એચ, એ માત્ર દીર્ઘ છે અને પ્લુત છે, પણ રસ્વ નથી, એક માત્રિક નથી. આ આપણી વિશેષતા અચની, સ્વરોની. ઓકે, હવે વાત આવી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સંજ્ઞા. સૂત્રો છે એના, સૂત્રો પછી સમજીશું. એ માત્ર અચને લાગુ પડે. અત્યારે આપણે અચ પર હાઇલાઇટ કરી રહ્યા છે. પહેલા આપણે 3 ભાગ કરી દીધા, રસ્વ, દીર્ઘ અને પ્લુત. કોણ રસ્વ છે, કોણ દીર્ઘ છે અને કોણ પ્લુત છે, બરાબર છે. હવે એની એ જ વસ્તુ 9 અચને આપણે શું કરીશું, 9 ને લાગુ પડશે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે 3 ની સહેજ હું વાત કરી લઉં, ઓળખ. ઉચ્ચૈઃ ઉદાત્ત 1, 2, 28 આવું સૂત્ર છે. ઉચ્ચૈઃ ઉદાત્ત. સહેજ હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું કેવી રીતે. 9 ને આપણું મુખ જે છે ને, આ બોલીએ છે એના 3 ભાગલા કરી દો. મોઢાના 3 ભાગલા એટલે કેવી રીતે કરશો, તો આ આપણું જે પહેલો વચ્ચેનો ભાગ કરી દઈએ, થોડું ખુલ્લું રાખીએ તો વચ્ચેનો ભાગ, અને એ વચ્ચે એટલે મધ્ય, મિડલ, અને એની ઉપરનો ભાગ અને એ વચ્ચેની નીચેનો ભાગ, આમ 3 ભાગ કરી દો. વેદમાં પેલા ઉચ્ચારણ કરે છે ને ત્યારે આમ આરોહ અવરોહ કરે છે ને, એ જ વાત હું કરી રહ્યો છું. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, બરાબર છે. તો ધારો કે અ છે, અને ઉપરથી બોલીએ, આ વચ્ચેથી ભાગથી ઉપરથી બોલીએ, બરાબર. જો ઉચ્ચૈઃ ઉપરના ભાગમાં, ઉચ્ચૈઃ ઉદાત્ત, બરાબર છે. અને એ જ વચ્ચેના ભાગથી નીચેની ભાગની રીતે બોલીએ, બધા જ ને લાગુ પડશે. અનુદાત્ત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, હું પછી લખીને બતાવું છું ઓળખવા માટે. કોઈ ચિહ્ન નથી. અનુદાત્તનું છે ચિહ્ન, નીચે આડી લીટી આવશે, અચની નીચે આડી લીટી આવશે, પછી લખીને બતાવું છું. અને સમાહાર સ્વરિત, ઉપરના ભાગને નીચેના ભાગને વચ્ચે એમ આપણા અંતસ્થ છે ને એમ સમાહાર સ્વરિત. આ 9 ને 3 વસ્તુ લાગુ પડશે. ઉદાત્ત પણ લાગુ પડશે, અનુદાત્ત પણ લાગુ પડશે અને સ્વરિત પણ લાગુ પડશે. હવે સહેજ હું લખી સમાહાર 3 વસ્તુને હું લખી બતાવું. એક વસ્તુ નહીં લખાય કારણ કે એનું કોઈ નિશાની નથી, પણ 2 તમને લખી બતાવું છું. અચ્છા,
આ આપણો અ છે, યાની અચનો અ છે, સ્વર છે. એને હું ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, ઉચ્ચૈહી ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. અનુદાત્તનું છે નીચૈહી અનુદાત્ત. તો આમ નીચે હું કરું, આ લીટી મેં કરી આડી, તો એને આપણે અનુદાત્ત કહીશું. એને શું કહીશું? અનુદાત્ત કહીશું. હવે સ્વરિતનું પણ ચિહ્ન છે, આ અ છે, તો એની ઉપર કરીશું આ રીતે ઊભી લીટી, તો એ સ્વરિત થઈ જશે. પણ જ્યાં કોઈ ચિહ્ન નથી અચમાં, એને આપણે ઉદાત્ત કહીશું. એને આપણે ઉદાત્ત કહીશું. ક્યારે ઉદાત્ત કહેવાશે, ક્યારે અનુદાત્ત કહેવાશે અને ક્યારે સ્વરિત કહેવાશે એ પછી જાણીશું. બરાબર? ટૂંકમાં આ અનુદાત્ત છે અને આ સ્વરિત છે, અને જેનું કોઈ નિશાની નથી એ ઉદાત્ત. ક્લિયર આટલું? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. બરાબર છે? એ માત્ર અચને લાગુ પડશે, સ્વરને લાગુ પડશે. ઓકે. હવે દીર્ઘ તો તમને ખબર પડી ગઈ, આ દીર્ઘ થઈ ગયો. બરાબર? પછી પ્લુત કરવા જઈએ તો પાછળ તગડો લગાવી દઈએ તો પ્લુત થઈ જશે. હું તમને 18 ભેદને લખી બતાવીશ ચિહ્નોથી. બરાબર? પહેલા સહેજ ડિસ્ક્રિપ્શન ચાર્ટ ટાઈમ થવા આવ્યો છે, છતાં સહેજ ભૂમિકા બાંધી દઈએ. ઉચ્ચૈ ઉદાત્ત, નીચૈ અનુદાત્ત અને સમાહાર સ્વરિત. 28, 29 ને 30. પહેલો અધ્યાય, બીજો પાદ, 28મું સૂત્ર, 29મું સૂત્ર અને 30મું સૂત્ર. પહેલા બીજા અધ્યાય, 2 અધ્યાયમાં માત્ર નામકરણ જ છે, કુટુંબના સભ્યોના સંજ્ઞા છે. 29, 30 અનુનાસિક અને અનનુનાસિક. અનુનાસિક નાસિકા દ્વારા અને અનનુનાસિક નાસિકા સિવાય. અહીંયા એક 8મું સૂત્ર છે શરૂઆતનું. મુખ નાસિકા વચનો અનુનાસિક. અનુનાસિક કોને કહીશું? તો કે મુખ અને નાક બે દ્વારા બોલાય. મુખ નાસિકા વચનો અનુનાસિક. નિરનુનાસિક અને અનુનાસિક બે રીતે હું લખીને પછી બતાવીશ તમને. મુખ અને નાસિકા દ્વારા જે બોલાય છે એને આપણે શું કહીશું? અનુનાસિક કહીશું. એ કોનામાં આવશે? માત્ર અચમાં આવશે. કોના માટે આવશે? અચને આવશે, એટલે કે સ્વરમાં જ વપરાશે. હવે બંને વસ્તુને હું તમને લખીને બતાવું છું. ધારો કે આ અ છે, હવે એને હું આમ કરી દઉં ચંદ્રબિંદી સાથે, તો એ બન્યો અનુનાસિક બની ગયો. અનુનાસિક બની ગયો. એ રીતે દરેક અચમાં, એ રીતે દરેક અચમાં. હવે આમ લીટી કરું તો પાછું અનુનાસિક અનુદાત થઈ જશે, અને અહીંયા પાછું આમ કરું તો સ્વરિત થઈ જશે. એ વેદની ભાષામાં, માત્ર વેદની ભાષામાં ધીમે ધીમે સમજશું. બરાબર? તો આ રીતે અનુનાસિક કોને કહેવાય, કેવી રીતે લખી શકાય એ તમને મેં અહીંયા, જેમ કે મધુ લખ્યું છે, મધુમાં ધમાં રહેલો ઉ જે છે અને ઉની ઉપર ચંદ્રબિંદી છે, એને આપણે ચંદ્રબિંદીને અનુનાસિક ગણીશું. બરાબર? આ ઉ મુખ અને નાસિકા બે થી બોલાય છે. બરાબર છે? અને ખાલી મધુ છે, ખાલી મધુ ચંદ્રબિંદી નથી, ચંદ્રબિંદી નથી, તો એને અનનુનાસિક એટલે અનુનાસિક નહીં. બરાબર છે? આ ધ્યાન રાખો. હવે આ અ ઈ ઉ રૂ આ જે 4 છે એના 18 ભેદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કેટલાના 18 થાય છે, કેટલાના 12 થાય છે અને કોના 30 થાય છે. એ 3 વસ્તુ આપણે હવે પછી આવતા લેક્ચરમાં સ્પષ્ટ કરીશું. પણ એની પહેલા જે કંઈ આ થઈ ગયું છે એને બરાબર ધ્યાનમાં રાખશો. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હવે પાછલી 5 મિનિટ અથવા તમારી ચર્ચા થાય ત્યાં સુધી આપણે પ્રશ્નોત્તરી રાખીશું, પણ જે ચાલી ગયું હોય એમાંથી જ, એની આગળ નહીં. કૌશલ,
હા સર. બરાબર છે? હાજી બરાબર છે. છે કોઈને પ્રશ્ન? નથી લેવાનું, કપડા કાઢવા છે ને બેટા. હેલો. હા હેલો. બોલો બોલો. હા સર નમસ્કાર. હા સર આપણા આગળનો જે વિડીયો હતો એ વિડીયો મૂકજો ને, આગળનું મારે રહી ગયો છે ભણવાનું. બધા જ મૂકી દીધા છે અત્યાર સુધીના, પણ તમારે જોવામાં નથી. અ, મારું નામ લખવાનું. પેલા આગળના તો જોઈ લીધા સાહેબ બધા, પણ આ એક દિવસ ગેપ પડી હતી ને રહ્યો. હવે તમારો કયો બાકી છે એ મને ખબર નહીં, પણ એ ક્યાંથી મળશે હું તમને અહીંયા હા એની રીત બતાવી દઉં ક્યાંથી મળશે એ. બરાબર, હા સર. હા સર. બતાવું છું. હા હા જોજો. હા સર. હા બતાવો. અચ્છા, પહેલા આપણે આ ગુગલિયા મહાદેવ પાસે જતું રહેવાનું. બરાબર છે? ઓકે. અથવા બીજી રીત, યુટ્યુબ પર જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? યુટ્યુબ પર. યુટ્યુબ પર મોબાઈલમાં આવે છે. ધારો કે હમ હું મારું યુટ્યુબ ખોલું છું. આ મારું બરોબર. યુટ્યુબ છે, દેખાઈ રહ્યું છે તમને? હા હા એમાં યુટ્યુબમાં આ મારું છે એટલે યોર વિડીયો હું કરું છું. મારું. હવે મારામાં બરોબર. તમે મારું નામ લખશો, કેવું નામ લખશો તો અહીંયા લખી મૂક્યું. આ મેં તમને હાઈલાઈટ કર્સર મારું ગયું, દેખાય છે તમને? હા સર. અચ્છા, એ યુટ્યુબમાં સર્ચમાં લખવાનું. સર્ચમાં આ જગ્યાએ. અને પછી આટલું આવે અથવા આર આવે, આ આર દેખાય છે ને? હા સર. આર પર ક્લિક કરવાનું. હું કરું, આ આર પર ક્લિક થયું. હા ઓકે. હવે એમાંથી આ પ્લે લિસ્ટમાં જવાનું. પ્લે લિસ્ટ. બરોબર. હવે હું પ્લે લિસ્ટ ખોલું છું. આ પ્લે લિસ્ટ ખુલ્યું. હા સર. ઓકે. એમાંથી આ મારા જુદી જુદી ચેનલો છે, અલગ અલગ. એ જુદી જુદી ચેનલોમાંથી સંસ્કૃત વ્યાકરણ સહજબોધ જે છે, આ ટાઇટલ આ રહ્યું બીજા નંબર. એમાં 6 વિડીયો. આજનો વિડીયો 7મો થશે. બરોબર. હવે એને હું ખોલું, પ્લે ઓલ. બરાબર છે? હા સર. અહીંયા બાજુમાં તમને 1 થી 6 વિડીયો અહીંયા દેખાઈ જશે. એમાંથી તમારે જે કોઈ બાકી રહી ગયો હોય, એ સળંગ ક્રમમાં 1 2 3 4 5 જોઈશું. અને આજનો 7મો ઉમેરાઈ જશે. ક્લિયર? બરોબર. ક્લિયર થઈ હા ગયું? સર. હા સર. ઓકે. બાકી કોઈને? 33 વ્યંજન આજે છે હાજરીમાં. હલ છે આજે. થોડાક અચ નીકળી ગયા છે, થોડાક બધા અચ નીકળી ગયા. જેની અચ વગર હલનું કામ થાય નહીં. 42 ઉપર સંખ્યા આપણી હતી, એમાં અચ બધા ગાયબ, હલ રહ્યા. ઓકે. સર મારે આમાં ફી નથી ભરાતી, તે શું પ્રોબ્લેમ હશે? કઈ ખ્યાલ નથી આવતો. કોઈને નહીં ટ્રાય ભરાય, કરે કોઈને મારે નહીં. નથી ભરાતી. એવું એમ ને? ઓકે. આવશે, મૂકશે. બરાબર. એટલે એ પ્રોસેસ પ્રક્રિયામાં કંઈક અટકી ગયેલું છે, ફરી કરશે સોલ્યુશન. એટલે બધાને બાકી છે. આ ચાંદની નસીબદાર હતી, ક્યાં ચાંદની ગઈ છે કે જેને ફી ભરી દીધી. સાહેબ મારે પણ ભરાઈ ગઈ છે. બરાબર, પણ બાકીના ટ્રાય કરે છે, કોઈને ભરાતી નથી. પણ ટ્રાય કર્યો છે. ઓકે, છોડો. બરોબર. કોઈને પ્રશ્ન નહીં હોય તો મંગલાચરણ થી આપણે સમાપન કરીએ. નથી ને કોઈ પ્રશ્ન? ના સાહેબ નથી. સારું, તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.
શુભરાત્રી. શુભરાત્રી.